કેમ છો મિત્રો? આજે આપણે બનાવીશું કાજુ મસાલાનું શાક. વાડીનો પ્રોગ્રામ છે અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જાજો અને સપોર્ટ તમારો દેખાડતા જાજો. તો મિત્રો ડુંગળી અને કાજુને થોડા બાફી લઈશું ગરમ પાણીમાં. કુલદીપ તીખું ન બનાવ. ટમાટા, ડુંગળી, મરચા, ધાણા, લીંબુ વગેરે આપણે લાવીએ છીએ. તો તેને નાના નાના કટકામાં કાપીને તૈયાર રાખીશું. જ્યારે બનાવવાનું થાય ગ્રેવી ત્યારે થોડુંક ઝડપથી થઈ જાય. સલાડ દૂધ લાવ્યો એમાં મારું ભેગું લાવ્યો હો પાછું થોડું સામાં નાખવા લીંબુ એક ગ્લાસ જેવું રાખું તુલે નાખવા. રાત્રે વાળીનો પ્રોગ્રામ હોય અને ચા વગર કેમ ચાલે? તો આપણા બાબુભાઈ અને નાગરભાઈ બનાવી રહ્યા છે મસ્ત મજાની કડક કડક ચા. નાખો જલ્દી ચાની ભૂકી નાખો નાગરુભા. દૂધ આવી ગયું કાળે. લાકડા નાખી દે મોટા ઓલા ધબધબા પછી કઈ કરવું. મોરસ તો નાખવી જ પડે ને ખાંડ હો ગળપણ માટે. રાગે બહુ બેળો લીધે નહીં. ચા ચા બાબુ કોઈ નહીં હક લેવા દે. તે મારા ફોન કર્યો મેં તને એમ કહેવાય જેને આવવું હોય 250 કાજુ ડુંગળીઓ હાલે તું કહેતો એટલે એક માવો હે આપું. હા આપડા મંડળ બનાવવાનું આ વિડિયો ઉતારી લાવ. રેડી છે. એક દાળ પોટી ગયા આપણે પેલા કાઢ પછી પણ નાખો. પેલા આમાં મિક્સ કરો ને. પાણી નાખો. ફિટ કરે તો હવે વઘારની પ્રક્રિયા ચાલુ કરવામાં થોડુંક લઈ લીધું છે અને ગરમ થવા ત્યારબાદ એમાં થોડા કાજુ નાખીને ફ્રાય કરી લઈશું, તળી લઈશું. મસ્ત એવા ભૂરા કલરના થઈ જાય કાજુ ત્યાં સુધી તળશું એને. તો મિત્રો છે એને બહાર કાઢી લઈશું સાઈડમાં. હજુ આમ સુરનગર જવો એટલે સેણા લેતો હું એક દી રે ભલે 500 ના કિલો હોય 2 કિલો લેતો. તો મિત્રો થોડોક દૂધ લઈશું અને તેમાં કાજુ મસાલાનો મસાલો રેડીમેડ મસાલો નાખીશું. તીખું થઈ જાય. તીખું નહીં આ તો ખટું. હવે આ થોડુંક લીલા લસણના પાન છે આપણે ઉગાડેલા છે ને એ થોડાક કાપી લઈશું.
વઘાર માટે તમાલપત્ર, સૂકું લાલ મરચું અને અજવાઈન નાખીશું થોડીક. એક જ નાખી તે. બે કોકમ નાખીશું. બે થી ત્રણ લવિંગ, 2 થી 3 તીખા અને મીઠો લીમડો અને ઉપર થોડુંક લીલું મરચું, ડુંગળી. પછી થોડુંક સડી જાય એટલે તરત ડુંગળી નાખીશું અમે. શું હે? લીલું લસણ. બીજું કઈ નહીં ભાઈ, તમારે એક માં લડી જાય ને સિગરેટ કે બે મગાવવાની. પાછું પડી જાય. મીઠું નાખો થોડું. મીઠું આ જો આસલ લાયા. થોડીક હળદર. હલ્દી. નહીં હવે રહી લ્યા મિર્ચી મિર્ચી. જોજી હલાવજી. લાલ તો થઈ આ જાય. એટલો બધો તારો બાપ મસાલો લગાડ. દૈવિક રીતે ચાળીનું ઠોક્યા. ચાળીનું બસ ને આ લાલ જ થાય, નાખો થોડું. ના એ સહેજ નાખો દાદા. બસ એ વધી જાય એટલે ગરમ મસાલો. ભાઈ એને માપે નાખજો. બસ એ સ્વાદ પ્રમાણે જ હોય. બસ લો. ના નહીં જો ને ગરમ બચાવો. આખા રીજો ગરમ છે. બસ ગરમ છે, ગરમ લાગે. દસું ના પડે એને કઈ નથી કે ઓલા દુકાને થી મીઠું. ઘરેથી લેતો આવજે દેશી. એમના ઘરે જાય. ગ્રેવી, ડુંગળી અને કાજુની ગ્રેવી. વાહ જમીનભાઈ વાહ. वाह क्या सीन है, वाह क्या सीन है. તો આચું છે ને હું છે ને થોડી લીંબુનો રસ. તળેલા કાજુ. નાખી દે ને ભાઈ બીજી પાવશે. આ નહીં જાવ સ્વાદ પૂરતી થોડી ગમતી ખાંડ બા હે દૂધમાં પલાળેલો મસાલો. કાજુ પાણી નાખીને નાખી દેશે. મસાલો નાખો તમને છે એમાં કોઈ નહીં કે કેમ કાઢ લીધું? લે એમાં તાપે સડે ભલે. આમાં તેલ છે માર બેડું સાઈડમાં જ રહે. સડી ગયું હોય. એટલી બીજી નાખી. દ્રાક્ષ, મીઠી મીઠી દ્રાક્ષ. હા આ આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે નીચે ઉતારીને જમવાની તૈયારી કરશું. આની લો લાવીને વસ્તુ આવે. પાપડ તળ લેવાય ને મજા આવે ખાવાની. હારે મસાલા પાપડ, મસાલા પાપડ. એ થાળી આવે.
કેટલો ખાવાનો શોખીન હે સમજો. હજુ બધાય લીધું નહીં તા ખાવા માંડ્યો. હલાવજે. તેલ બેલ ના નાખ. થાય દોસ કે બે ડોયા આ બીજો જમણ ખાય. બરાબર. એ પેલા એટલે થોડું લીધું તીખું હોય ને એક જ વસ્તુ ઘટે હોય ઉપર પનીર ફોલવાનું આવે ને તારે એવી રોટલી લેવો ઘી વાળો ના એટલે ખુદે નહીં. એટલે આ તમારે ઘી હતું એટલે આ ભારે ગરમ ગરમ લાગ્યું હોય. મારે તેલ વાળી આપણે બે પૂરી પૂરી ઓછું ટપ. કેવું હે? એક નંબર હો ઘી વાળી આવે બહુ ઘી વાળું. ખોટી જ ન ખાય ટમેટા વાહ. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. સપોર્ટ કરજો ફૂલ. ચાલો મિત્રો નવા વિડીયોમાં મળીએ. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ.